સહજ ન્યૂઝ. બરવાડા બાવીસી ગામે યુવકની નિર્મમ હત્યાના આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી અમરેલી પોલીસ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. વડિયા તાલુકાના બરવાડા બાવીસી ગામે યુવકની નિર્મમ હત્યા કરી ઘટનાને સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધો છે. વાડી માલિકના ખેત મજૂરે જે યુવકની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. જો કે પોલીસની ઝડપી કામગીરીના કારણે આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ બરવાડા બાવીસી ગામના 32 વર્ષીય કરણદેવવાળા રાત્રિના સમયે પોતાના ખેતરે ગયા હતા. તે દરમિયાન ખેત મજૂર રવિ કરોડિયા ટ્રેક્ટર પર રીલ બનાવતો હતો. ટ્રેક્ટર યોગ્ય રીતે ચલાવતો ન હોવાથી કરણદેવવાળાએ તેને ઠપકો આપ્યો હતો અને આ બાબતનું મનદુખ રાખી આરોપી રવિ કરોડિયાને પથ્થર અને પાઇપ વડે હુમલો કરી કરણદેવવાળાની નિર્મમ હત્યા કરી હતી. હત્યાના બનાવ બાદ આરોપી મૃતક બાઇક લઈને નાસી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ વડિયા પોલીસે તરત જ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી અને તે દરમિયાન અમરેલી એલસીબી ટીમે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. આ બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં શોક અને અરેડાટીનો માહોલ છવાઈ ગયો છે. રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, વડિયા. વડિયા તાલુકાના બરવાડા બાવીસા ગામે રહેતા કર્ણદેવ અશોકભાઈ વાળા કે જે રાત્રે પોતાના ખેતર પર ગયા હતા ત્યારે તેમના જે ખેતી કરતા મજૂર એમના દ્વારા ટ્રેક્ટર જેમ તેમ ચલાવતા હોય એની રીલ્સ બનાવતા હોય. આ બાબતે તેમના મજૂર રવિ જેમાં બી કરોલિયા કે જે મૂળ મધ્યપ્રદેશના છે એમને ઠપકો આપેલ. આ બાબતનો ખાર રાખી તેમના મજૂર દ્વારા તેમને રસ્તામાં બાઇક પર પાઇપ વડે માર મારેલ અને ત્યારબાદ પથ્થરની જીવલેણ મોઢાના ભાગે હુમલો કરવામાં આવેલ. આ બનાવમાં કર્ણદેવ અશોકભાઈ વાળાનું અવસાન થતાં વડિયા પોલીસ સ્ટેશનમાં હાલમાં મર્ડરનો જે BNS કલમ 103 તથા સાથે જ એમનું બાઇક લઈને ત્યાંથી ભાગી ગયા હતા એની સેક્શન 309 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલમાં તાત્કાલિક પોલીસ દ્વારા આ બાબતે ટીમો બનાવી આરોપીને ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ હાલમાં પોલીસના ધ્યાનમાં કોઈ આવ્યો નથી. તમારું શું નામ અને આ ભાઈ જે મૃતક છે એ તમારા શું થાય? મારું નામ મહાવીર વાળા, પ્રવીણ વાળા, બરવાળા બાવીસી, અને જે મૃતક છે એ મારા મોટા બાપુના દીકરા કર્ણદેવ વાળા. હાલમાં જે 22 તારીખે રાતનો આ બનાવ બન્યો છે, આપણે જે અમારી વાડીના કેડે અમારો ખેત મજૂર તરીકે કામ કરતો રવિ નામનો વ્યક્તિ છે, મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે, અને હાલમાં જે એને કૃત્ય કર્યું છે અમે અમારું તો રતન અમે ભોય બેઠા છીએ. પણ અમે સરકારશ્રીને એટલું અપીલ કરીએ છીએ કે અમને આમનો ન્યાય મળવો જોઈએ. અમારે બીજું કાંઈ નથી જોતું, અમને ન્યાય મળવો જોઈએ, બસ અમારી એક જ માંગ છે. અને એનું પોતાનું જે કાંઈ અહીંયા રિકન્સ્ટ્રક્શન થાય અને એનો ગામમાં જે વરઘોડો નીકળે એ જરૂરી છે ને નીકળવો જોઈએ, જેથી કરીને અમારા ગામમાં બીજી વાર ભવિષ્યમાં ક્યારેય આવો બનાવ ન બનવો જોઈએ. આજે હું એવું નમ્ર અપીલ સરકારને કરીશ કે એનો વરઘોડો તો નીકળવો જ જોઈએ અમારા ગામમાં, જેથી કરીને બીજા મજૂર વર્ગને પણ આ બધું સામે એને જોઈ શકવા જોઈએ કે શું થયું ને કેવી રીતના બન્યું છે. આ ભાઈ છે આરોપી તમારે ત્યાં ભાગ્યો હતો? હા, એ અમારે અહીંયા ભાગ્યો 4 વર્ષથી છે. અમારો ખેત મજૂર તરીકે જ કામ કરતો અને અમે એને કોઈ બાકી નથી રાખી એટલી અમે એની મદદ કરી છે. હમણાં એને એક એવો પ્રસંગ હતો એમાં અમે એને એટલી હેલ્પ કરી છે, છતાં એને કાંઈ બી મોઢું કોઈનું રાખ્યું નથી. આ બનાવ બનવાનું કારણ શું? એનું કારણ એ હતું કે જે દિવસે રાતે બનાવ બન્યો છે ત્યારે એ અમારા ખેતમાં અમારું ટ્રેક્ટર એ જાતે ચલાવવા મૂકી દીધું હતું એણે, કોઈ વગર ડ્રાઈવરે. એ બરાબર કર્ણદેવવાળા ત્યાં પહોંચતા એને નજરે જોવા મળ્યું એટલે એને ઠપકો આપ્યો કે ભાઈ મારું ટ્રેક્ટર આવી રીતના ના ચલાય, સાઈડમાં મૂકી દે. અને આ ભાઈ પોતે કર્ણદેવવાળા એને ડીઝલ આપવા માટે ગયા હતા, અમારી ખેતીનું કામ ચાલુ હતું ત્યાં. આ ઠપકો આપ્યો એનું પરિણામ આવ્યું? આ એનું પરિણામ અમે ભોગ્યું.